હેલો દોસ્તો, વેલકમ ટુ મારુતિ એકેડમી ચેનલ. મિત્રો, આપણે ખ્યાલ છે આપણે ફાઉન્ડેશન કોર્સમાં આપણે હિસ્ટ્રી, જીઓગ્રાફી, કોન્સ્ટિટ્યુશન એ પણ ચાલુ છે અને સાથે સાથે આપણે મેથ્સ 2 ની સિરીઝ આપણે ચાલુ કરી છે. તો મિત્રો, તમે હજી સુધી જો મેથ્સ 2 ના લેક્ચર ન જોયા હોય તો ઉપર એક આઈ બટન દેખાતું હશે, તો એમાં તમે મેથ્સ 2 ના અત્યાર સુધી 4 વિડીયો અપલોડ કરેલા છે. મિત્રો વિચાર તો કરો મિત્રો, મેથ્સ 2 ના મિત્રો એક પણ ચેનલ, એક પણ YouTube ચેનલમાં તમને એટલા બધા એક જ ચેપ્ટર ના એટલા બધા વિડીયોઝ તમને જોવા મળતા નહીં હોય. મિત્રો તમે જોઈ શકો છો, તો એક જ ચેપ્ટર ના એટલા બધા ડિટેલથી એક્સપ્લેનેશન પ્લસ પ્રેક્ટિસ મિત્રો તમે કોઈ પણ ચેનલમાં ન જોઈ શકો. તો મિત્રો એટલા જ માટે તમારા મિત્રોને, સગા સંબંધી છે, તમારા ફ્રેન્ડ સર્કલ છે, એ લોકોને પણ શેર કરજો, જેથી એ લોકો પણ આ મહત્તમ મેક્સિમમ બેનિફિટ લઈ શકે અને ભવિષ્યમાં આવનારી જે એક્ઝામિનેશન છે, ઓકે, આપણી જીટીઓ ની મેથ્સ 2 ની એક્ઝામિનેશન, તો એની માટે મિત્રો તમે તૈયાર થઈ જાઓ. મિત્રો ઘણા લોકોને એવું હોય છે કે સાહેબ અત્યારે કરે છે એક્ઝામ, તો પછીની વાર છે ને. ભાઈ, નદીમાં પૂર આવે એની પહેલા આપણે પાળ બાંધી લેવી જોઈએ, જેથી આપણા ગામમાં પાણી ન આવે. ભાઈ બરોબર સમજણું? હું કહેવા માંગુ છું, સમજી ગયા છો મિત્રો મારા? તો મિત્રો સમજી જાઓ કે ભાઈ એક્ઝામ આવે પછી તમે પ્રેક્ટિસ કરો અને પછી એમ થાય કે સાહેબ પાછું ન નીકળ્યું, તો વાલા ન નીકળે ભાઈ. કેમ કે પ્રેક્ટિસ તમે એક્ઝામ આવી ગઈ 10 દી કલાક હાલો શબ્દ કરાવો અથવા ચલો સ્ટાર્ટ કરો, પણ મિત્રો એ 10-15 દિવસમાં નથી થતું, કે આ મેથ્સ 2 છે, નથી કે આપણે ગુજરાતી કે સમાજ વિદ્યા આપણે ગોખીને પાસ થઈ જાય. મિત્રો આની માટે પ્રેક્ટિસ કરવી માટે, આની માટે મહેનત કરવી માટે, તો મિત્રો તૈયાર થઈ જાઓ. એક વિડીયો તમે પૂરેપૂરા જોજો અને નો ખબર પડતી હોય તમે કમેન્ટ બોક્સમાં મને કહી શકો છો. તો મિત્રો આજનો લેક્ચર ધમાકેદાર સરસ સ્ટાર્ટ કરીએ. અને આજના લેક્ચર આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન જોયા હતા કે નહીં મિત્રો? યસ. તો મિત્રો હજી આપણે થોડાક 3 થી 4 એ ટાઈપના ક્વેશ્ચન કરીએ. જો એ મિત્રો 100% કહું છું કે જેટલા આપણે ક્વેશ્ચન કર્યા છે, બરોબર, હું એવી રીતે મહેનત કરાવું છું કે જેટલા આપણે ક્વેશ્ચન કરશું એના રિલેટેડ, એના જેવા તમારી એક્ઝામમાં જે ક્વેશ્ચન આવશે એ ફસાશે. ઓકે મિત્રો, તો મિત્રો સ્ટાર્ટ કરીએ ટાઈમ બગાડ્યા વગર આજનો લેક્ચર અને ફર્સ્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. ઇફ એટલે જો z બરાબર x plus iy, જો z બરાબર x plus iy અને mod 3z is equal to z minus 4, એ પણ મોડમાં જ છે, તો સાબિત કરો કે x² plus y² plus x equal to 2. આવું તમારે સાબિત કરવું છે. એટલે કે if you given that complex number z is equal to x plus iy, then and mod 3z equal to mod z minus 4 and prove that x² plus y² plus x equal to 2. ઓકે, મારા ભાઈ બંધ હોય, મારા ફ્રેન્ડ્સ એવા પણ હશે કે જે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમમાં બંને પ્રકારના હશે, તો એની માટે પણ આપણે મારો પ્રયાસ એવી રીતે છે કે બંને લોકો મારા વિડિયો જોઈ શકે છે, એ પણ સમજી શકે અને એ પણ પાસ થઈ શકે. મિત્રો તો મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચરમાં દાખલો. મિત્રો તમને શું આપ્યું છે? તમને આપ્યું છે z બરાબર, તમને આપેલું છે ભાઈ z બરાબર x plus iy. અને મિત્રો લાસ્ટ લેક્ચરમાં આવા ટાઈપનો આપણે દાખલો કરેલો હતો, સાચી વાત ને મિત્રો? તો જો 3z equal to mod z minus 4 છે કે નહીં, તો એ અહીંયા મૂકો અને z બરાબર આ વેલ્યુ આપણે આપેલી છે, તો એ વેલ્યુનો યુઝ કરીને આપણે દાખલો આપણે સોલ્વ કરીએ. તો જો પહેલા આપણે શું આપ્યું છે લખી નાખી, 3z equal to mod z minus 4 આ આપેલું છે. ધેટ્સ વાય અહીંયા 3 z એટલે શું? x plus iy, તો x plus iy mod કમ્પ્લીટ equal to z એટલે x plus iy, x plus iy minus 4. ધેટ્સ વાય હવે આપણે શું કરશું કે ભાઈ અંદર આપણે મલ્ટીપ્લિકેશન કરી નાખી, 3x plus 3iy equal to, હવે જો મિત્રો અહીંયા થોડું જો રિયલ અને ઇમેજ દૂર કરી નાખું, તો આ બે રિયલ છે કે નહીં? કોણ? x અને 4. તો મિત્રો આવી રીતે લખી શકું x minus 4 plus iy લખી શકું ને મિત્રો? યસ, આરામથી લખી શકું. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે છે એને એમ નામ રાખી, કઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. પણ મિત્રો અહીંયા આપણે એમ લખી શકીએ કે આ બેમાં શું કોમન નીકળે? 3x. શું નીકળે મિત્રો? 3x કોમન નીકળે. તો 3 કોમન નીકળે ને, 3x જે આપણે કરીએ છે 3x પ્લસ, જો આમાં શું થાય છે મિત્રો, આ જે છે એમ નામ રાખવું હોય તો એમને પણ રાખી શકશો, ડોન્ટ વરી. ઓકે, તો મિત્રો આમ નામ રાખીએ, આપણે કઈ કોમન કરવાની જરૂર નથી, ઓલરેડી અહીંથી આપણે લઈ આવ્યા છીએ. હવે શું આપણે કરવું? લાસ્ટ ક્વેશ્ચન તમે જોયો હોય તો મિત્રો, લાસ્ટ ક્વેશ્ચન તમે આપણે લાસ્ટ લેક્ચરમાં તમે લાસ્ટ ક્વેશ્ચન જોયો હશે કે એમાં પણ આવું હતું કે તમને અહીંયા મળી જાય, આપણે શું કરતા કે બંને સાઈડ, હવે શું કરું? બોથ સાઈડ
we can take square. બંને સાઈડ હવે આપણે શું સ્ક્વેર લેશું, બંને સાઈડ સ્ક્વેર લો એટલે ભાઈ અહીંયા મને શું મળે, ધેટ્સ વાય 3x plus I 3 into I whole square equal to, અહીંયા પણ આપણે સ્ક્વેર લઈ લો તો અહીંયા પણ લઈ લો છું, તો x minus 4 plus iy square કમ્પ્લીટ. તો x minus 4 plus iy નો સ્ક્વેર. ઓકે, આ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે શું કહેવા માંગુ છું. હવે મિત્રો તમે જોઈ શકો છો, હવે આપણે સ્ક્વેર જ કરવાનો છે કે નહીં, તો જે સ્ક્વેર કરવાનો છે તો અહીંયા સિમ્પલ સ્ક્વેર થઈ જશે. તો આરામથી આપણે કહી શકીએ કે ભાઈ 3x નો સ્ક્વેર શું કરે ભાઈ, તો ભાઈ 3x નો સ્ક્વેર 9x સ્ક્વેર પ્લસ હવે i નો સ્ક્વેર શું થાય કે ભાઈ i નો સ્ક્વેર, હવે મિત્રો i નો સ્ક્વેર એટલે -1, પણ -1 ને મોડમાંથી બહાર કાઢવું, એટલે કેવો બની જશે, પ્લસ બની જશે કે નહીં મિત્રો. તો એક સ્ટેપ વધારી દો. ઓકે ચાલો વધારી દો એટલે તમને કન્ફ્યુઝિંગ ન હોય. ચલો અહીંયા -1 આવશે, i નો સ્ક્વેર એટલે -1 3 નો વર્ગ એટલે 9y સ્ક્વેર કમ્પ્લીટ. અહીંયા હવે અહીંયા શું કરશું, તો આને પણ અહીંયા આને એમાં છે x 4 નો સ્ક્વેર પ્લસ -1 અને y નો સ્ક્વેર. તો હજી એમને રેકો ભાઈ મિત્રો તમારી માટે આપણે સિમ્પલ કોઈ પણ સ્ટોરના વિડિયો જોઈ શકે છે અને બેઝિક થી કઈ પદી કરવાની જરૂર નથી. હવે જો હવે આ મોડ કાઢ નાખું તો માઈનસ કેવો પડી જાય, પ્લસ મોડ નું મોડ્યુલસ કાઢ નાખું એટલે એનું એ થાય કે નહીં, તો આપણે આમ લખી શકીએ 9x સ્ક્વેર પ્લસ આ માઈનસ મોડમાંથી કાઢ્યું એટલે પોતે પણ પ્લસ બની જાય, તો +1 * 9y સ્ક્વેર. તો હવે 9y સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા પણ મોડ્યુલસ કાઢ નાખું છું x - 4 હોલ સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ઓકે મિત્રો, હવે આને 9x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર ઇક્વલ ટુ, હવે આનું સોલ્યુશન લઈએ તો ભાઈ x - 4 હોલ સ્ક્વેર આ કેવું થશે ભાઈ, આ આવું સૂત્ર બન્યું a - b સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર - 2ab પ્લસ b સ્ક્વેર. બને કે મિત્રો આવું ક્વેશ્ચન બને. તો i એ આપણે ફોર્મ્યુલા યુઝ કરીને અહીંયા આપણે જો પહેલા પદનો વર્ગ -2ab એટલે x 4 એટલે શું થાય, અહીંયા x અહીંયા 4 પ્લસ b એટલે કે 4 નો સ્ક્વેર 16 અને પ્લસ y સ્ક્વેર, ધેટ્સ વાય 9x સ્ક્વેર પ્લસ 9y સ્ક્વેર ઇક્વલ ટુ x સ્ક્વેર. 4 2 8 4 2 8 -8x પ્લસ 16 પ્લસ y સ્ક્વેર. હવે શું કરશું મિત્રો, આ x સ્ક્વેર છે આ બાજુ આવે તો કેટલા આવે, -x સ્ક્વેર થાય, તો 9x સ્ક્વેર - x સ્ક્વેર કેટલા થાય 8x સ્ક્વેર. અહીં શું વધશે 8x સ્ક્વેર. અહીંયા પણ એમ થશે કે નહીં મિત્રો, અને આ બાજુ લઈ લો તો શું આવે પ્લસ 8y સ્ક્વેર. અહીં શું વધ્યું ખાલી મિત્રો, અહીંયા શું વધ્યું કયો હતો, ખાલી ને ખાલી શું વધ્યું કે ભાઈ આ માઈનસ અને આ બધું લઈ જ લઈએ, તો આ -8x આ બાજુ આવે તો પ્લસ 8x ને બરાબર 16 કમ્પ્લીટ. ચાલો હવે આ જે છે, હવે જુઓ તો મિત્રો આને 8 વડે ડિવિઝિબલ છે, આને 8 વડે, આને 8 વડે, આને 8 વડે, તો એમ કહી શકું કે above equation divided by 8 and we get જે હું કીધું કે જે ઉપલું ઇક્વેશન છે એને આપણે 8 વડે ભાગીએ અને આપણે શું મળે, ધેટ્સ વાય. તો આને 8 વડે ભાગો તો શું આવે, ખાલી x સ્ક્વેર, અહીંયા y શું કરો 8 વડે ભાગો એટલે y સ્ક્વેર, અને 8 વડે ભાગો એટલે પ્લસ x, અને આને 8 વડે ભાગો એટલે શું આવે બરાબર 2. તો મિત્રો ફ્રેન્ડ આજે આપણે ગોતું તો મળી ગયું, તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ x ઇક્વલ ટુ 2. ઓકે મિત્રો સમજાણો ક્વેશ્ચન. તો ધીસ ઇઝ યોર આન્સર, કમ્પ્લીટ મિત્રો. સમજાણું કે નહીં, તો z આપેલો હતો એ વેલ્યુમાં મૂક્યો, xz બરાબર x પ્લસ iy, z બરાબર x પ્લસ iy -4, પછી શું કર્યું અને મલ્ટીપ્લિકેશન કર્યું અને અહીંયા મલ્ટીપ્લિકેશન કર્યું, આ રિયલ હતા એ લખ્યું. પછી આ જે ઇક્વેશન છે આજે આપણું મળ્યું એને આપણે બોથ સાઈડ વી કેન ટેક ધ સ્ક્વેર, બંને બાજુ આપણે વર્ગ લેતા, બંને બાજુને વર્ગ લીધા તો પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર, અને i નો સ્ક્વેર એટલે -1 એટલે i સ્ક્વેર -1 થઈ જાય, પછી મોડ કાઢ્યો એટલે પ્લસ બની ગયો,
અને અહીંયા પણ એ થયું. પછી આ જે છે એને બરાબરનું આ લખી શકું તો એ નંબરે યુઝ કરી ફોર્મ્યુલાનો અને પછી આપણે પરિણામ મેળવ્યું અને જે આપણે ઇક્વેશન મેળવ્યું આજે આપણે ફાઇનલ ઇક્વેશન મેં શું કર્યું ડિવાઇડેડ બાય 2. વાય શું કામ એનું રીઝન હતું મિત્રો કારણ કે મારે x2 + y2 + x = 2 થાય. સાચું હતું મિત્રો. ઘણા લોકોને કે સાહેબ અમને કેમ ખબર પડે એક્ઝામમાં ભાગું કે નહીં? તો વાલા તમને ખબર પડી જાય. કેમ ખબર પડી જાય કે આ વસ્તુ છે હું 8 વડે ભાગી નાખું તો મારે જે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ કરવાનું મને મળી જાય. તો એટલા માટે અમને ખબર પડી ગઈ. કમ્પ્લીટ મિત્રો. ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની આપણે રકમ લખીએ કે જો તમને આપેલું છે √1 + i ડિવાઇડેડ બાય 1 - i ઇઝ ઇક્વલ ટુ a + ib તો a² + b² બરાબર ક્વેશ્ચન માર્ક. તો તમારે ફાઇન્ડ કરવાનું છે a² + b². તો મિત્રો હવે આપણે જોશું કે કેવી રીતે a² + b² લાવશું. તો તમને આ વેલ્યુ આપેલી છે. બહુ સહેલો ક્વેશ્ચન છે. 2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે આવા ટાઈપનો. તો 1 + i ડિવાઇડેડ બાય 1 - i. તો મિત્રો જ્યારે મેં તમને કીધું હતું કે ડિનોમિનેટરમાં જો માઈનસ આવે આવા ટાઈપનું ટર્મ્સ આવે તો આપણે શું કરશું એની આપણે કરણી લઈ લેશું. ઇંગ્લિશમાં કહેવાય રેશનલાઇઝેશન લઈ લેશું. શું કહે છે? રેશનલાઇઝેશન લઈ લઈએ. તો મિત્રો અહીંયા આપણે કરીએ કે મલ્ટીપ્લાઈડ બાય 1 + i અને 1 + i. કરણી અથવા રેશનલાઇઝેશન ને શું કે એ જે ટર્મ ને પણ કેવું ઓપોઝિટ ટર્મ્સ લઈને માઈનસ એટલે પ્લસ પ્લસ એટલે માઈનસ તો આપણે શું કરવું ન્યુમરેટર અને ડિનોમિનેટર અંશ અને છેદને આપણે ને ગુણી ભાગતા પરિણામે આપણે શું મળશે ઇક્વલ ટુ જોવો તો આ બે પદ સમ છે અને ગુણાવો તો શું થાય જે સેમ જ રહેશે. તો શું થશે આપણે અંડર રૂટમાં આજે અહીં ગુણીએ તો એ જ ટર્મ્સ રહે તો લખી નાખીએ 1 + i² કમ્પ્લીટ અને ડિનોમિનેટરમાં શું થશે મિત્રો એકવાર માઈનસ એકવાર પ્લસ બે સેમ. તો પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. તો પહેલા પદનો વર્ગ એટલે શું 1 નો સ્ક્વેર 1 માઈનસ માઈનસ પ્લસ માઈનસ અને i² એટલે -1 બોલું માઈનસ આ માઈનસ 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 પ્લસ. મિત્રો હવે તમને આવડી ગયું. હવે થોડા ભૂલો. ચલો કમ્પ્લીટ. હવે શું થશે કે આને પણ સિમ્પ્લિફિકેશન કરી નાખી. તો આને સિમ્પ્લિફાઈ કરવું એટલે કે 1 + i તો 1 નો સ્ક્વેર 1 -1 i² એટલે -1 -1 નો સ્ક્વેર એટલે +1. તો અહીંયા પણ આપણે શું મળશે મિત્રો કે અહીંયા આપણે મળી ગયું. તો જે આપણે એક ફોર્મ્યુલા લખી નાખી કે 1 + i નો સ્ક્વેર અને ડિવાઇડેડ બાય 1 + 1 2 એક્સ્ટ્રા બધી લખી નાખી. તો મિત્રો હવે આપણે સ્ક્વેર કરવાની જરૂર નથી. કેમ? જો સ્ક્વેર કરશો તો થોડું કોમ્પ્લિકેટ થઈ જાય. પણ મિત્રો થોડી તીરછી નજર તમારે જુઓ તો આ સ્ક્વેર અને આ સ્ક્વેર ઉડી જાય કે નહીં? ઉડી જાય કે નહીં? જો ઉડાડી નાખું તો મને શું મળે? ખાલી મને એટલું જ મળશે મિત્રો 1 + i ડિવાઇડ બાય જો આ રૂટ કેન્સલ થયું છે પણ આ 2 નું રૂટ કેન્સલ નથી. આ 2 કે મારો હું વાક ભાઈ હું થોડો કેન્સલ થયો મને તો રૂટ આપી દો તો આપી દે. હાલો એ થોડુંક બાકી રહે હાલે આ રૂટ આપી દીધું. હવે રૂટ આપી દઈએ તો મિત્રો હવે આજે આપણે મળશે તો આપણે હવે આપણે શું મળશે કે એ વસ્તુ હવે આ 1/√2 બેને સેપરેટ આપી દો તો 1/√2 + i/√2 બેને સેપરેટ આપી દીધા. તો આને આપણે આવી રીતે લખી શકીએ કે નહીં? આ મારું શું થયું? આ કોના જેવું થયું? આ a અને આ પણ શું થયું +ib આયા અને 1/√2 a + ib. તો એનો મતલબ આ ઇક્વેશન પરથી મને શું મળ્યું? a = 1/√2 અને b = પણ શું મળ્યું 1/√2. ધેટ્સ વાય આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે a² + b². મિત્રો a² + b² મળી જાય કે નહીં? આરામથી મળી જાય. તો ગોત તો a એનો વર્ગ એટલે હા એટલે 1/√2 નો સ્ક્વેર પ્લસ 1/√2 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર 1 √2 એટલે 2 પ્લસ 1 અને અડધું શું થાય 1/2 પ્લસ 1/2 એટલે શું થશે 1. તો a² + b² આપણને શું આન્સર મળ્યો મિત્રો? આપણને આન્સર મળ્યો 1. તો ધીસ ઇઝ યોર આન્સર. કમ્પ્લીટ મિત્રો. બહુ ઈઝી ક્વેશ્ચન તો અને આરામથી આપણે ક્વિક ફટાફટ થઈ ગયો ક્વેશ્ચન કમ્પ્લીટ. હવે મિત્રો કે જે એવા એક એક્ઝામ્પલ હતા મેં જોયા રેફર કર્યા
કે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા, તો એ આપણે એક બે ક્વેશ્ચન આપણે જોઈએ અને પૂછાય તો આપણે આવડી જાય. ઓકે, તો એક ક્વેશ્ચન, હજી એક આવો ક્વેશ્ચન કરીએ કે થોડું ડિફરન્ટલી પૂછાય તો શું થાય, અને પછી આપણે આ ચેપ્ટરનો બીજો ટોપિક ભણીએ જે બહુ અગત્યનો એક્ઝામ પૂછાય તો આપણે આવડી જાય. તો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે? તો પ્રેક્ટિસ કરશો એટલે તમારે કાંઈ વાંધો આવશે નહીં, પણ મસ્ટ બી રિક્વાયર્ડ પ્રેક્ટિસ. ઓકે, કેમ આપણે ગેમ રમવામાં પણ આપણે ઘણી પ્રેક્ટિસ જોઈએ છે કે નહીં? મિત્રો આમાં પણ તમારે પ્રેક્ટિસ તો જોશે. હો ભાઈ, પ્રેક્ટિસ વગર થશે નહીં. ચાલો હવે આપણે એનો ક્વેશ્ચન લખી નાખીએ ફટાફટ. જો 1 minus I whole square divided by 3 plus I equal to x plus iy, તો x minus y equal to વેલ્યુ શોધો. તો x minus y ની મારી વેલ્યુ શોધવાની છે. તો સેમ ઓલા જેવો ક્વેશ્ચન થયો કે ને મિત્રો? સેમ હમણાં આપણે કર્યો એવો જ ક્વેશ્ચન છે, પણ થોડોક ડિફરન્ટ છે. અને શું ડિફરન્ટ છે તો એ આપણે જોતા જઈએ મિત્રો. ફટાફટ જુઓ. તો આપણે શું પૂછ્યું કે ભાઈ x plus iy equal to 1 minus I whole square equal to 3 plus I. હવે આપણે જે પૂછે, ઓકે, તો ચાલો હવે આને શું કરીએ? આને સિમ્પ્લિફિકેશન કરી a minus b whole square. હમણાં જ આપણે જોયું તો a પહેલાનો વર્ગ એટલે 1 minus 2i. હવે અહીં જો i નો વર્ગ -1 અને આ -1 માઇનસ પ્લસ. પણ મિત્રો સમજો, પરંતુ મિત્રો આ જે ટર્મ છે 1 minus I નો સ્ક્વેર એટલે આનું a ધારો આ b હોય તો આવું થાય કે નહીં? a minus b નો સ્ક્વેર એટલે શું થાય? a નો વર્ગ minus 2ab plus b સ્ક્વેર. મિત્રો યાદ રાખો plus b સ્ક્વેર થાય. એટલા માટે જો plus b સ્ક્વેર છે તો મારે શું કરવું પડે? અહીંયા plus I સ્ક્વેર મૂકવું પડે કે નહીં? હવે I સ્ક્વેર એટલે શું? -1 તો માઈનસ પ્લસ અહીં શું આવે? માઈનસ. સમજાણું મિત્રો? એટલા માટે અહીં 1 આવ્યું છે અને અહીંયા તો 1 જ આવશે. કમ્પ્લીટ. અને ડિનોમિનેટર માં શું આવશે? 3 plus I. તો આ તો ભાઈ ઉડી જશે. વધ્યું શું? -2I divided by 3 plus I. કમ્પ્લીટ. તો મિત્રો અહીં જોવો હું આવે હવે અહીંયા આવી ગયું, તમને ખબર પડી જાય. તો હવે આનું આપણે શું કરશું? આનું કરશું આપણે કરણી એટલે કે રેશનલાઇઝેશન લઈએ તો શું થાય? divided by 3 minus I અને શું છે? 3 minus I. તો ઇક્વલ ટુ, તો અહીંયા આપણે મલ્ટીપ્લિકેશન કરી દઈએ અને આપણે ઈઝી બની જાય. તો 3 2 6 એટલે શું છે? 6I. અહીંયા આવશે 6I અને 3 અહીંયા આવશે 2I નો સ્ક્વેર એટલે I સ્ક્વેર એટલે -1 માઈનસ પ્લસ એટલે અહીં શું છે? +2 અને એકવાર પ્લસ એકવાર માઈનસ. ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર એટલે ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર એટલે 3 સ્ક્વેર એટલે 9 અને I સ્ક્વેર એટલે -1 અને આ માઈનસ પ્લસ આ શું છે? 1. તો અહીંયા શું આવે? હવે બેમાંથી કોમન કાઢી લો. તો બેમાંથી કોમન કાઢી લે એટલે આપણને શું મળે કે માઈનસ આમાંથી 2 કોમન કાઢી લે અહીંયા વધશે 3i plus 1 divided by 10. તો 2 1 જા 2 5 જા 2 એકા 2 2 પંચા 10. તો આપણને શું મળશે? ઉપર ખાલી 3i plus 1 ડિનોમિનેટર માં 5. That's why આપણને મળ્યું 3i divided by 5 plus I by 5. કમ્પ્લીટ મિત્રો. અને આ માઈનસ પ્લસ અહીંયા પણ શું છે? માઈનસ. તો મિત્રો આ જે આપણે મળ્યું એ આપણે મળ્યું x અને y ની વેલ્યુ. તો અહીંયા આપણે x શું મળશે? તો અહીંયા x એટલે રિયલ વેલ્યુ એટલે -1/5 અને y is equal to ઇમેજનરી વેલ્યુ એટલે મળશે -3/5. તો મિત્રો અહીંયા x y આપણે શું કીધું? x y કીધું ને? તો આપણે શું કરશું? x y equal to x શું મળ્યું? -1/5 ને આ માઈનસ નું આ માઈનસ અને આનું માઈનસ -3/5. તો -1/5 માઈનસ પ્લસ 3/5. તો જુઓ તો ન્યુમરેટર સેમ છે તો એક વખત લખી શકું. તો અહીંયા છેદમાં 5 3 માંથી 1 જાય તો 2. તો x y બરાબર મને શું મળ્યું? 2/5. એ તમારો શું થશે?
આન્સર. કમ્પ્લીટ મિત્રો? સમજાણું કે નહીં મિત્રો? કેવો જોરદાર ક્વેશ્ચન હતો મિત્રો. આ ક્વેશ્ચન 3 માર્ક માટે પૂછાય મિત્રો. 3 માર્ક માટે એક્ઝામ પૂછાય. સમજાણું? સમજાણું ને મિત્રો? તો મિત્રો જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રો. તો અહીંયા આ ટાઈપના આપણે ક્વેશ્ચન પૂરા કરીએ છીએ. હવે આપણે જે એક અલગ પ્રમેય ભણવાનો છે કે જેનું આપણે નામ છે ધ મોરવે પ્રમેય. શું છે? ધ મોરવે પ્રમેય. તો મિત્રો એ આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો ધ મોરવે પ્રમેય આપણે સ્ટાર્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ ધ મોરવે નું પ્રમેય. ઇટ મીન્સ ધી મોરસ થિયરમ. શું છે સમજે મિત્રો? આ જે થિયરમ છે અત્યારે આના રિલેટેડ મિત્રો તમારી એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. એક બે ક્વેશ્ચન હોય છે. એક ક્વેશ્ચન હોય છે મિત્રો, મેં એનાલિસિસ કર્યું પેપરનું, તમારા છેલ્લા 3 પેપરનું એનાલિસિસ કર્યું કે કેવા કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. તો એના રિલેટેડ આપણે ક્વેશ્ચન કરશું, જેથી પૂછાય આપણે કે વાંધો આવે નહીં. તો મિત્રો તમને શું છે? પ્રમેય છે. પ્રમેય જો મિત્રો પ્રમેય શું? આ તમને પ્રમેય પ્રૂવ કરવાનું કહેતા નથી. ક્યાંથી એવું આપણે યાદ રાખી લેવું છે ભાઈ. અને આના રિલેટેડ આપણે દાખલા કરશું જેનો તમને ઉપયોગ કરવાથી હું શીખવાડીશ. તો મિત્રો શું છે? પહેલો ફર્સ્ટ થિયરમ કે ભાઈ cos θ i sin θ આખા કાઉન્સનો n ઘાત. તો જ્યારે આવું હોય મિત્રો ત્યારે શું થાય? પ્રમેય છે. સૌ ફર્સ્ટ પ્રમેય ધ મોરવેનો જે થિયરમ છે શું કહે છે કે ભાઈ cos θ i sin θ હોલ કાઉન્સ રેઝ ટુ n. ધેન જ્યાં n છે n ઘાત ઈ ક્યાં જાય? અહીંયા લાગે અને આ n ઘાત આને લાગે. તો જોવો તો મિત્રો cos n θ i sin θ. મિત્રો આ તો મેં મારી રીતે બનાવ્યું છે, પરંતુ આખું પ્રૂફ હોય, પ્રૂફ આપણે પૂછાતું નથી અને એનું ડેરિવેશન પણ આપ્યું તમારી બુકમાં નથી. અને આપણે ખાલી ફર્સ્ટ યાદ રાખવું છે જે ઘાત આપેલી હોય એને અહીંયા લખી નાખવાની. જો તમને અહીંયા 3 આપી હોય તો અહીં 3θ કમ્પ્લીટ. ઓકે, આગળ જઈએ. બીજું તમે સમજો cos θ - i sin θ હોલ રેઝ ટુ n. તો શું થાય? તો મિત્રો સમજો મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા ધ્યાન રાખો કે આ n છે ઈ n કે જશે કે જો અહીંયા n હોય તો આપણે ડાયરેક્ટ તમને કીધું આગળ લખવાનું જરૂર નથી, ડાયરેક્ટ એક સ્ટેપ કાપ નાખો તો વધારે સમજશે. આ n છે ઈ n અહીંયા આવી જાય તો જો cos n θ minus i sin n θ. but here will be changes in this theorem. શું છે? but જો તમને અહીંયા માઈનસ છે તો અહીં માઈનસ આ n ની n ઘાત અહીંયા કઈ ચેન્જીસ સાથે નહીં, જો કઈ થાય નહીં. પરંતુ અહીંયા મિત્રો જો cos θ minus i sin θ અને અહીંયા માઈનસ હોય, અહીંયા ખાલી n ઘાત છે, પરંતુ જો અહીંયા માઈનસ હોય તો મિત્રો શું થાય? તો મિત્રો સૌથી પહેલા શું કરું? જે આ cos θ ની જગ્યાએ માઈનસ θ, આ માઈનસ ની પ્લસ શું કામ આવ્યું? ભાઈ પ્લસ હું લખી શકું. સમજાય છે? ઓકે, ચાલો ડાયરેક્ટ આ તમને ડીપમાં આપણે જવું નથી ભાઈ, જે પૂછાય છે એટલે આપણે કરી. જો માઈનસ n તો એ માઈનસ n છે, કેમ પ્લસ થઈ ગયું? તો મિત્રો કેવી શું કામ થયું? કારણ કે આ માઈનસ n માઈનસ છે, ઓલરેડી માઈનસ હતું, એટલું યાદ રાખી લો. જ્યારે માઈનસ સાઈન આવે ને એટલે પ્લસ આવે, બસ. ઓકે મિત્રો, બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. માઈનસ નો અહીંયા પ્લસ થઈ જાય, અહીંયા માઈનસ હોય ત્યારે અહીંયા પ્લસ થઈ જાય અને માઈનસ નો અહીંયા પ્લસ થઈ જાય. ઓકે, કમ્પ્લીટ. બીજું જોઈએ cos θ1 i sin θ1 divided by cos θ2 i sin θ/2 θ2. તો અહીંયા શું છે કે ભાઈ અહીંયા જો બે સરખા ટર્મ છે કે નહીં? cos θ તો cos θ1 - θ2 i sin θ1 - θ2. આપણને ખબર છે ભાગાકાર હોય એટલે આપણે કેમાં માઈનસમાં લખી શકીએ. કમ્પ્લીટ મિત્રો. તો અહીંયા 3 ફોર્મ્યુલા આવી જાય આપણે છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આના રિલેટેડ મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય છે, પૂછાશે. તમે છેલ્લું પેપર તમે જોઈ લેજો મિત્રો, 2018 નું પેપર, એમાં આ પ્રકારના ક્વેશ્ચન હોય છે. તો મિત્રો તમને સમજાવી બરોબર પ્રમાણે નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આના રિલેટેડ ક્વેશ્ચન હું તમને કરાવીશ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરાવીશ, અને સાથે સાથે આપણે છેલ્લા 3 થી 4 પેપરનું એનાલિસિસ કરાવીશ અને કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એ પણ આપણે સોલ્યુશન કરશું, MCQ સોલ્વ કરશું, બધું મિત્રો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ભૂલતા નહીં, પૂરેપૂરો જોજો એ પણ લેક્ચર. અને આ લેક્ચર જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલને વધુ લોકોને શેર કરજો અને એ લોકોને કહેજો કે મારુતિ એકેડમી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરે અને પ્રેસ ધ બેલ આઇકન, જેથી તેને નોટિફિકેશન મળી જશે. ઓકે મિત્રો, તો બાય, ટેક કેર, સી યુ સૂન.